સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી સક્રિય થઈ છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સુપ્રીમો શંકરસિંહ વાઘેલાએ ગુજરાત અધ્યક્ષની સાથે એટલે કે પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રિદ્ધિરાજસિંહ પરમારની સાથે પાલનપુર ખાતે પહોંચી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક બેઠક કરી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે દોલાભાઈ ખાગડાની જાહેરાત કરી હતી અને શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં દારૂબંધી હટાવી દેવી જોઈએ તેવું નિવેદન પણ કર્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકમાં છે અને તેની પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમની નવીન આ જે રાજકીય પાર્ટી છે તેની સાથે કામ કરવાનું સક્રિયતાથી શરૂ કર્યું છે। ત્યારે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ દેખાય તો નવાય નહીં। જો કે શંકરસિંહ વાઘેલાએ પાલનપુરની ખાનગી હોટલ ખાતે ડેમોક્રેટિક પાર્ટીની એક બેઠક યોજી હતી અને ત્યાં તેમની પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રિદ્ધિરાજસિંહની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના અધ્યક્ષ તરીકે લાખાણીના દોલાભાઈ ખાગડાની વરણી પણ કરી હતી। દારૂબંધીને લઈને જે શંકરસિંહ બાપુએ નિવેદન આપ્યું હતું, શું હતું એ નિવેદન અને કેમ એ દારૂબંધીની ચર્ચા એ ફરી એકવાર થઈ, સાંભળી લો પહેલા। દારૂબંધી ગુજરાતમાં કાગળ ઉપર કહેવા પૂરતી છે। જે પ્રદેશની બાજુમાં ઉદયપુર હોય, જેની બાજુમાં આબુ હોય, જેની બાજુમાં સેલવાસા હોય, દીવ હોય, પેલી બાજુ જાઓ તો દમણ પછીનો વિસ્તાર જે મુંબઈને બોર્ડર કરતો મધ્યપ્રદેશનો વિસ્તાર, બધે દારૂબંધી ખુલ્લી હોય તો ગુજરાતમાં દારૂબંધી બંધ રહી શકે નહીં। અને એક જાતનો ખોટા લોકોનું એટલે બુટલેગર જેને કહેવાય અને એના કરોડો રૂપિયા જે આવક આવવી જોઈએ એ આવક નથી આવતી અને ખોટા લોકોના હાથમાં ગુજરાતનો કોઈ એક ખૂણો 1 કિલોમીટર એવો ના હોય જ્યાં દારૂની કોથળીઓ ન પડી હોય। ગુજરાતમાં દારૂબંધીના લીધે પડીકીઓનું હબ બની ગયું। કરોડો રૂપિયાની જે ડ્રગ પકડાય છે, ડ્રગ એટલા માટે કે પડીકી ગજવામાં રખાય, કોઈને ખબર ન પડે, દારૂની બોટલ મોટી પડે એટલે દારૂના બદલે કહેવાતી બંધીના લીધે લોકો પડીકા ઉપર ચડી ગયા। આ પડીકીનું જે વ્યસન એ બહુ ખરાબ ભયંકર। આ દારૂબંધી તો છૂટી શકે, એ પીતો હોય તો બંધ કરાવી શકાય, પણ પડીકાના રવાડે ડ્રગના રવાડે ચડ્યો હોય એની જિંદગી બરબાદ થઈ જતી હોય। આ સરકારની ખોટી નીતિ રીતિના લીધે કરોડો રૂપિયાનું આવું ડ્રગ પકડાય છે અને અકારે 30 વર્ષથી નીચેની મોટી સંખ્યામાં એટલે ઓછામાં ઓછી લાખ કરતાં વધારે વિધવા બહેનો હશે જેમનો પતિ ખોટો દારૂ પીને મરી ગયો। એના બદલે સાયન્ટિફિક પદ્ધતિથી આજની દારૂબંધીને બદલે સારી રીતે એ નવી નીતિનું અપનાવાય, જે નીતિમાંથી જે આવક આવાય એ આવકમાંથી ગુજરાતના જે શિક્ષણની બાબતમાં તકલીફ પડતી હોય છે, ફી ભરવામાં વાલીઓને, હું સંસ્થા ચલાવું છું ને મને ખબર છે કેટલા વાલીઓ દુઃખી થતા હોય છે, એવા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી, અને એવું નહીં કે સરકારમાં ભણાવવાનું, એમાં જેવીએસમાં ભણે, ગુજરાત કોલેજમાં ભણે, લો કોલેજમાં ભણે, ગમે તે યુનિવર્સિટી ગુજરાતમાં ગમે ત્યાં ભણે, એની ટોટલ ફી એના બાળકો જેટલા હોય એટલા 15 લાખ કે 12 લાખની આવકની કેપ હોય, એમાં એને વિનામૂલ્ય શિક્ષણ હશે। એવું દવાખાનું જે ભયંકર અત્યારે દવાઓની હાલત, ખ્યાતિ હોસ્પિટલ બનાવટી, ડાક્ટરો દવા બનાવટી, દવાખાના બનાવટી, બધું લોકો મરી જાય। જે મરી ગયેલા લોકો પાછા નથી આવવાના, સરકાર એને તપાસ કરે ને કોને ધરપકડ કરશે વગેરે વગેરે। પણ એટલે આ દવાખાનામાં પણ જેની આવક 12 લાખ કે 15 લાખ રૂપિયા વાર્ષિક હોય એના પરિવારને ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ, એ પણ ફ્રી એટલે એપોલોમાં, ઝાયડસમાં જ્યાં જવું હોય ત્યાં, એવું જરૂર નહીં સિવિલ હોસ્પિટલમાં જાય, એને પણ ફ્રી રીતે આ મેડિકલ એ એવું બેકારી છે, એવું કરપ્શન જે ચાલી રહ્યું છે એના પર કંટ્રોલ આવે। એવા કોર્ટના કેસ, જ્યુડિશરી, રેવન્યુ, લો એન્ડ ઓર્ડર કલ્પના ભાણનું આમાં તો હાફ ફાટેલું છે અને એક જાતનું બનાવટી તરકટ ચાલી રહ્યું છે ગુજરાતમાં। કોર્ટ બનાવટી ને, પોલીસ બનાવટી, ઈડી બનાવટી ને, જમાદાર બનાવટી, શિક્ષક બનાવટી, શું બનાવટી? પબ્લિકની આવી મહેરબાની બીજી ઉપર ક્યારેય નહોતી, એટલી બધી મહેરબાની 30 વર્ષ થઈ ગયા। એટલે સ્વાભાવિક લોકો વિચાર કરે કે તમે તમારી શક્તિ જાગૃત કરો અને પ્રજાશક્તિના ભરોસે આવો। શંકરસિંહ વાઘેલાના આ નિવેદન બાદ ગુજરાતમાંથી દારૂબંધી હટી જવી જોઈએ આ પ્રકારનું એ નિવેદન આપ્યું હતું અને પાછળ તેમણે તેનું કારણ પણ જણાવ્યું હતું કે ગુજરાતનું કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં કોથળીઓ નહીં મળતી હોય। જ્યારે ગુજરાતની ફરતે રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં દારૂબંધી નથી તો ગુજરાતના નજીકના રાજ્યોમાં દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે।
એટલે કે ગુજરાતમાં દારૂબંધી જેવું કશું છે જ નહીં. ગુજરાતમાં દરેક ખૂણામાં આસાનીથી દારૂ મળી રહ્યો છે. લોકો ખરાબ દારૂ પીને મોતને ભેટી રહ્યા છે અને લોકો દારૂ જલ્દીથી છુપાવી ન શકતા તેમની જગ્યાએ ડ્રગ્સના રવાડે તેઓ ચડી રહ્યા છે. ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ક્વોલિટીવાળો દારૂ મળે તે વ્યવસ્થા કરવી જોઈએ. દારૂમાંથી સરકારને જે આવક થાય તે આવક વિદ્યાર્થીઓના શિક્ષણમાં લગાવવી જોઈએ. ગરીબ લોકોના આરોગ્ય પાછળ તેનો ખર્ચ કરવો જોઈએ, કેમ કે ગુજરાતની અંદર શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ એ કઈ હાલતની અંદર છે ગુજરાતની જનતા જાણે છે. આ પ્રકારનું નિવેદન શંકરસિંહ બાપુએ આપ્યું. શંકરસિંહ બાપુના દારૂબંધીના નિવેદનને લઈને આપ કઈ રીતે જુઓ છો? એક તરફ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને તે ચૂંટણી પહેલાં શંકરસિંહ બાપુ એ પોતાની નવી રાજકીય પાર્ટી સાથે જ્યારે સક્રિય થઈ રહ્યા છે ત્યારે શરૂઆતના તબક્કાની અંદર તેમને દારૂબંધીનો મુદ્દો ઉપાડ્યો અને આ દારૂબંધીના મુદ્દાની સાથે તેમણે કહ્યું કે રાજ્યની અંદર ક્વોલિટીવાળો દારૂ મળવો જોઈએ. અને આ નિવેદનને આપ કઈ રીતે જુઓ છો તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને ગુજરાતની રાજનીતિની અંદર ત્રીજા રાજકીય પક્ષ તરીકે એન્ટ્રી કરનાર શંકરસિંહ બાપુ શું સક્રિય થશે ખરા? જો આપ જાણતા હોય તો અમારે કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.